જૂનાગઢના ભવનાથ ખાતે ગીરના જંગલ અને એશિયાટિક સિંહોના અસ્તિત્વને બચાવવા માટે યોજાયેલા મહાસંમેલનમાં વન્યજીવ નિષ્ણાતોએ સરકારની નીતિઓની આકરી ટીકા કરી અને આ નિષ્ણાતોએ આંકડા રજૂ કર્યા, જેમાં છેલ્લા 15-20 વર્ષમાં રાજ્યમાં જંગલ વિસ્તાર 1 ઇંચ પણ ન વધ્યાની અને જંગલની જમીન અન્ય હેતુઓ માટે ડાયવર્ટ કરવાની દેશમાં સૌથી વધુ 15 દરખાસ્તો ગુજરાતમાંથી નોંધાયાની હકીકતો સામે આવી છે। નિવૃત્ત પીસીસીએફ અશોક કુમાર શર્માએ સિંહ અને માનવ વચ્ચેના વધતા ઘર્ષણને કુદરતી ગણાવી વન વિભાગને વૈજ્ઞાનિક ઉપાયો શોધવા તાકીદ કરી। બીજી તરફ એનજીઓ અગ્રણી વિજયસિંહ જાડેજાએ ગીરમાં માઇનિંગ, ગેરકાયદેસર રિસોર્ટના રાફડા અને માલધારીઓના હિતના મુદ્દે સરકારને લાલ આંખ કરી આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી। સિંહોની વસ્તી વધ્યાનું ગૌરવ લેતી સરકાર હવે સિંહોના કુદરતી નિવાસસ્થાન એવા જંગલ વિસ્તારને વધારવામાં અને ખાનગી કંપનીઓ તેમજ રિસોર્ટ માફિયાઓના દબાણથી મુક્ત કરવામાં કેટલી ગંભીરતા દાખવે છે તે એક મોટો પ્રશ્ન બની ગયો છે। તો રક્ષિત વિસ્તારોની વાત કરું તો આ રાજ્યસભામાં આપેલા આંકડાઓ છે કે સૌથી વધારે જંગલની જમીન ડાયવર્ટ કરવાની દરખાસ્તો લગભગ 1560 જેટલી, એટલે કે કુલ દરખાસ્તોના 15% જેટલી ગુજરાતમાંથી જ ગઈ છે। છેલ્લા 5 વર્ષમાં ગુજરાતે આપણે 45,000 વીઘા રક્ષિત જમીન આપણે બિન જંગલ ના કામો માટે આપણે ડાયવર્ટ કરી દીધી છે। આજરોજ અમારી સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા જૂનાગઢ ખાતે ગુજરાતના તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રો અને પ્રકૃતિ મંડળોનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું। આ સંમેલન અત્યારે જે શાસનની અંદર જે અત્યારે જે સમસ્યાઓ ચાલી રહી છે, ગેરકાયદેસર જે કહી શકાય માઇનિંગ, વધુ પડતા રિસોર્ટો અને જે જમીન ફાળવણી કર્યું છે, આ સામે અમારો ઉગ્ર વિરોધ છે। તો સરકારશ્રીને અમે આગામી દિવસોમાં વિનંતી કરશું કે આ જે કંઈ પણ નિર્ણય લીધો છે આપણે લાગણીમાં આવી અને આ પાછો એને નિર્ણય પ્રયત્ન કરો, કારણ કે સિંહ અને સંરક્ષણ અને સંવર્ધન માટે આ ખૂબ જરૂરી છે। તો આગામી દિવસોમાં અમે વનમંત્રીને પણ આ પ્રકારની રજૂઆત કરશું અને આગામી દિવસોમાં જો અમારી રજૂઆતને સફળતા નહીં મળે તો આંદોલન કરવાની પણ અમારી આ તૈયારીઓ છે।